દાહોદમાં બનેલી અત્યંત ખરાબ ઘટનાના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદયાત્રા કરશે। 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાના વિરોધમાં અમદાવાદના પાલડી કોંગ્રેસ ભવનથી આશ્રમ રોડ સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સુધી શક્તિસિંહ ગોહિલ પદયાત્રા કરશે। પદયાત્રામાં જોડાવા લોકોને શક્તિસિંહ ગોહિલે અપીલ કરી। આરોપી આચાર્યને શક્તિસિંહ ગોહિલે ભાજપની વિચારધારાવાળો આરએસએસનો પ્રચારક ગણાવ્યો છે। प्रदेश कांग्रेस अध्यक्ष शक्तिसिंह गोहिल पदयात्रा करशे। शक्तिसिंह गोहिले भारतीय जनता पार्टी पर शाब्दिक प्रहारो कर्या। आरोपी आचार्य भाजपनी विचारधारावाळो आरएसएसनो प्रचारक होवानुं निवेदन कांग्रेस प्रदेश प्रमुख शक्तिसिंह गोहिले आप्युं। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આ પદયાત્રા ક્યારે થશે, શું વિગતો? 26મી સપ્ટેમ્બર અને ગુરુવારના રોજ એટલે કે આવતીકાલે સવારે 11 વાગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ પદયાત્રા કરવાની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે અને સાથે લોકોને પણ આ પદયાત્રામાં જોડાવા માટેની અપીલ પણ કરી છે। તેમણે જે પોસ્ટ મૂકી છે તેની અંદર લખવામાં આવ્યું છે કે અતિશય કરુણ ઘટના દાહોદમાં બની છે। માત્ર 6 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ દીકરીએ દુષ્કર્મ ન થવા માટે થઈ અને જે બૂમાબૂમ કરી, ચીસાચીસ કરી, જેના કારણે તેનું ગળું દબાવી અને શાળાના આચાર્યએ તેને મારી નાખી છે। સાથે આરોપ પણ લગાવ્યો છે કે આ શાળાનો આચાર્ય છે જેણે હત્યા નિપજાવી છે એ ભાજપની વિચારધારા વાળો છે અને આરએસએસનો પ્રચારક છે। આ નરાધમને ફાંસીની સજા થાય તેની માગણી મહિલાઓ સાથે થઈ રહ્યા છે તેના વિરોધ માટે થઈ અને પદયાત્રા શક્તિસિંહ ગોહિલ આવતીકાલે 26મી તારીખે ગુરુવારે સવારે 11 વાગે કોંગ્રેસ ભવન જે પાલડી ખાતે આવ્યું છે ત્યાંથી લઈ અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા આવેલી છે આશ્રમ રોડ ખાતે ત્યાં સુધીની પદયાત્રા કરવાના છે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।